માતા જય ગોપાલ, સનાતન ધર્મ કી જય હો। આજે ભારતની અંદર જ્યારે લાખો ગાયો કપાઈ રહી છે તો સરકારને એક જ વિનંતી કે ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। અત્યારે ગાય રાષ્ટ્રમાતા થાય તો દેશની અંદર દરેક વ્યક્તિને સદવિચાર આવે, સારા જીવન જીવી શકે। ગાય રાષ્ટ્રમાતા છે। અત્યારે ગૌનું ખૂબ જ પ્રમાણમાં કચરો ગાય ખાય છે, રોડ ઉપર રસ્તા ઉપર ગાયો રજળી રહી છે। તે ખૂબ જ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે એક જ દુઃખદ વાત છે। દરેક સરકારને વિનંતી કે ગાયને રાષ્ટ્રમાતા તરત જાહેર કરે અને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો જય થાય। જય ગૌ માતા, જય ગોપાલ। આપનું નામ? ગિરીશભાઈ દવે ચાળા। જય ગૌ માતા। આજે શ્રીગામ તાલુકાના સમગ્ર ગૌ પ્રેમીઓ ભેગા થઈ અને માનનીય પ્રાંતશ્રી મારફત રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૌ માતા એ આપણા સનાતન ધર્મની માતા છે અને ગૌ માતાને ને ગૌવંશને સન્માન મળે અને રાષ્ટ્ર માતાનું એને બિરુદ મળે એટલા માટે કરી અને આજે આ બધા એકઠા થયા છે આવેદનપત્ર આપવા માટે। સંસ્કૃતિ જો બચાવવી હશે અને સ્વાસ્થ્ય જો બચાવવું હશે તો ગાય માતાને રાષ્ટ્રની અંદર ગૌ માતાનું સન્માનજનક સ્થાન આપવું એ જરૂરી છે। આપનું નામ? ડૉક્ટર બિપિન ત્રિવેદી, રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર। તો આજે સુઈગામ મુકામે સમગ્ર તાલુકાના દરેક ગામમાંથી આવી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં અહીંયા સમગ્ર સમાજના લોકો આવીને સરકારશ્રી પાસે ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે આખા વિસ્તારની માંગ છે અને તાત્કાલિક ધોરણે ભારતના સંવિધાન અને બંધારણની માલિપા સરકાર શ્રી દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આવે તો આવનારા સમયમાં ગાય માતા રાષ્ટ્રમાતા બનશે તો દેશમાં ગૌ હત્યા મુક્ત બનશે અને રાષ્ટ્રમાતા બનશે તો ગામે ગામે જે ગાય માતાની આ પરિસ્થિતિ, જે મુશ્કેલીમાં ગાય માતાઓ દુઃખી છે એ પરિસ્થિતિ સરકારની જવાબદારી બને। રાષ્ટ્રમાતા બને તો સરકારની જવાબદારી બને તો તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે। આદરણીય મોદી સાહેબ, યોગી આદિત્યનાથ અને અમિત શાહ સાહેબ, અમને તમારા ઉપર વિશ્વાસ છે અને તાત્કાલિક ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો એવી અમારી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે। શું આપનું નામ? નાગુબા ચૌહાણ, ચાળા।